મેં તમને શું કીધેલું ચોખ્ખું મળે જો આ ચોખ્ખું મળે આ બી જો ચોખ્ખું મળે છે ને ઇંગ્લિશ મમરા આ જલ્દી ચડે કે પછી શાંતિથી ચડ હે ચડે એટલે વગાડવાનું એમ કેવું છું પેલો કુકરમાં સીટી મારી કેવું ચડે એ ચડવાની વાત કરું તો ગુડ આફ્ટરનૂન મારા ભાઈઓ તથા બહેનો કારણ કે આજના ભાભીઓ રહી ગયું તો ભાભી પછી ગાર્ડ દે છે કે ભાઈ અમે તમારા વિડીયો જોયો તો બી તમે અમારું નામ નહીં લઈ ભાઈઓને બહેનો જ ખાલી તમને વાલા છે આવું કહે છે મને રિયલીમાં ખોટી વાત નથી અમુક જણ દુકાને આવીને શું કે ખબર ભાઈ કંકોત્રી વેચાઈ ગઈ કે લગન કેવા લેવાના અલા ભાઈ લે હું સાંજે બધું બતાવું તમને ધીરે ધીરે બધું આજે કહી દઉં તમને લોકો શું જોવાની મજા આવે બતાવાય જેટલું બતાવાય એટલું આપણે વાવાઝોડું અને વાવાઝોડાની મમ્મી એટલે મોટું વાવાઝોડું એવું મારાથી નહીં બોલા ભાઈ નહીં તો વિડીયો જોઈએ જ છે એવી આ વ્લોગ જોઈ છે ગાળ પડે પછી વેલણ આવે છૂટું ત્યાં ઘરે તો મમ્મી મારે ત્યાં હાહુ મારે એટલે બહુ નહીં બોલાય એટલે એમની હાથે મારી સાસુ મમ્મી હાથે અમે નીકળ્યા છે અમુક વસ્તુ જે લેવાની છે લઈએ અને પછી ઘરે જઈએ હવે છે ને બાથરૂમ લાગી છે તમે લોકો આ વસ્તુ કરજો બહુ મજા આવે હવે તમે ફરવા જાઓ ને તો સૌથી સારામાં સારું વોશરૂમ જોઈતું હોય ને મેકડોનલ્ડ્સમાં ચાલ્યા જવાનું ઘણા લોકો આ જ યુઝ કરે આ મારા લીધે તો તમને બેનિફિટ થયો ને તો કોમેન્ટમાં લખજો કે ભાઈ તમારા લીધે મને આ બેનિફિટ થયો તો આપણે ગયા મેકડી હોડીને બર્ગર કિંગ છે બર્ગર કિંગમાં બી ચાલે મેકડીમાં બી ચાલે કેએફસી બી જે બી ઇન્ટરનેશનલ છે ને બ્રાન્ડ એમાં ચાલ્યા જવાનું સારામાં સારું ચોખ્ખું જ મળે તમને મેં તમને શું કીધેલું ચોખ્ખું મળે જો આ ચોખ્ખું મળે આ બી જો ચોખ્ખું મળે છે ને આ એક ફેસિલિટી આપણને સારી મળે ચોખ્ખું ને આ જોઈને મને એવું લાગે છે પર્સનલી કે આપણા ગુજરાતમાં ઇન્ડિયામાં આનો એક બિઝનેસ કરવા જેવો છે જાહેરમાં જે બી શૌચાલય છે ને એ ચોખ્ખા નથી હોતા એટલે લોકોને જવાનું ગમતું નથી એની જગ્યાએ આપણે પેએબલ રાખીએ પે વાળું કે ભાઈ 10 રૂપિયા એકીના 1 ને બેકીના 5 તો એવું કંઈ આપણે ચાલુ કરીએ કોન્સેપ્ટ જાહેરમાં મસ્ત પેલું કન્ટેનરની અંદર બનાવી દેવાનું લોકોએ જે કરવું હોય તે ચાલે એવું લાગે છે સસ્તા ભાવે આપણે ખાલી ચોખ્ખું જ રાખવાનું છે આમાં એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે ભાઈ જોયું પેલા ચાઇના વાળા પેલા કયા ભાઈ છે કે ભાઈ કેન્ટોન ફેરની આપણને મુલાકાત લેવાનું કે હું તમને આ બધા શૌચાલયની મુલાકાત લેવાનું છે બધામાં ફરક છે ઓપોર્ચ્યુનિટી હોતા આવડવી છે મારી પાછળ છે ને જો હું તમને બતાવું એક વસ્તુ છે જીવા કરીને એક દુકાન છે એટલે એ ફ્રેન્ચાઇઝી મોડલ છે જોવા આ જીવા હવે આ વેચે છે ને સિલ્વર વેચે છે એના ભાવ જ એવા છે ને કે એને મારે એક શબ્દ કહેવાની ઈચ્છા થાય છે કે ભાઈ તું જીવવા દે હે તો હું જીવા જો નામ જોવાનું સાચી વાત કે ખોટી વાત કારણ કે એ લોકોના ભાવ જ એવા હેવી રહી છે તો હું આપણને જીવવા દેવાના હાથ મારા દાદા ખાવા બેસી ગયા મમરા દાદાના મમરા ભાઈ બાય બી અમને સરપ્રાઈઝ આપી દીધા છે રેવા આવી ગયા જો હવે હેટાબેન શીખે છે મમરા હેટાબેન કયા મમરા આ કેવા મમરા આ વળી હે મલ્ટીમેલેટ એટલે ઇંગ્લિશ મમરા આ જલ્દી ચડે કે પછી શાંતિથી ચડ હે ચડે એટલે વગાડવાનું એમ કેવું છું પેલો કુકરમાં સીટી મારી કેવું ચડે એ ચડવાની વાત કરું છું કાળા બારી લાયખા એમ કે નહીં બારી લાયખા આ બેને બારી લાયખા મમરા બારી લાયખા આશાબેન ના હાથનું ઝીણું કોબીઝ રૂમમાં આવીને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળી છે જો તમને બતાવું શું છે તે આ પેન્ટ જો છે ને હવે આ પેન્ટ જ્યારે હું લાવ્યો ત્યારે નવો હતો એટલે ફંક્શનમાં પહેરાતો પછી એનો બીજો યુઝ ડેઈલી યુઝમાં કર્યો પછી એનો ત્રીજો યુઝ કે ભાઈ હવે પેન્ટ થઈ ગયું અને કેપરી બનાવી પછી જે કાપડ વધ્યું એમાંથી આપણે દફતર બનાવ્યું હવે દફતરનું કામ પૂરું થઈ ગયું કે સાઈડ પરથી નીચેથી ફાટી ગયું તેનાથી પોતાના કટકા બનાવ્યા બોલો આ ગુજરાતી મહિલાઓમાં આટલું બધું ટેલેન્ટ છે વિચારો તો આપણી સરકાર શું કરે છે જાગો ગ્રાહક જાગો 10:15 વાગ્યા પછી આપણે મંદિર આવ્યા છે મંદિરનું વાતાવરણ બી એકદમ શાંત છે આપણા દોસ્તાર આવી ગયા છે આપણા જોર્ડન સર હાથે છે ને ચંપલ હવે બહાર મૂકી દીધી બોલો ની એરિયા ઘરમાં ચંપલ પહેરીને ચાલે ને મંદિર આવ્યું એટલે ચંપલ બહાર કાઢી નાખી બોલો આને શું સમજાવે ઘર બી એક મંદિર છે બરાબર એટલે એમાં બી ચંપલ બધું પહેરીને ચાલવાનું આ તો આપણે બહારની રીતિ રિવાજો બધા આપણે અહીંયા લઈ આવ્યા એટલે તો હવે આપણે અહીંયા ચંપલ કાઢીએ આપણી અગ્નિ અહીંયા ચાલે છે કે હવન હતો આજે જોઈ લો હવન ચાલતો હતો પગે લાગીએ પછી મંદિરમાં જઈએ અને પછી શું થાય છે ધીરે ધીરે જો હવે બાકી વાતાવરણ એકદમ શાંત છે એકદમ એટલે એકદમ શાંત જોઈજો હા છે ને તો આપણા ભાઈ સાહેબ લઈને આવી ગયા છે આજે મસ્ત પતંગ લેવા ગયેલા હતા પતંગની સાથે આ વસ્તુ લાવ્યા છે જસ્ટ મૂ આઈસ્ક્રીમ છે જોઈએ હવે કેવું છે શું છે એમ કે બહુ મસ્ત લાગે છે કઈ ફ્લેવર છે બિસ્કોફ ને બોલ બિસ્કોફ ખૂબ તો મજા આવી ગઈ ખાવાની હવે આ એક્ઝેક્ટ એનું નામ છે આપણે કોઈ ઓળખતા નથી કોઈને આઈસ્ક્રીમ સારું છે તમને જો ખબર હોય ને તો કોમેન્ટ કરજો કઈ જગ્યાનું છે જાંગીપુરામાં છે
એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યાએ છે જેને બી ખબર હોય ને એ કોમેન્ટ કરજો. બહાર ઠંડી તો છોડા ફાડી નાખે એવી ઠંડી પડે છે, ચમકારો જબરજસ્ત બતાવે છે. આપણે આપણા ઘરે ફાઇનલી આવી ગયા છે. હવે કપડાં ચેન્જ કરીએ. કાલે છે પાછો સોમવાર, એટલે કાલે આપણું જાહેર રજા, મારા માટે, મારી ટીમ માટે કાલે જાહેર રજા છે, કારણ કે કાલે આપણી શોપ બંધ હોય છે. તો કાલે રજા છે, પણ લગ્ન જેમ જેમ નજીક આવે છે, હવે લગભગ કેટલા દિવસ, આઠ નહીં, હા એટલા દિવસ, લગભગ 16 દિવસ જેવું બાકી છે. 16 દિવસ બાકી છે અને બધું ધીરે ધીરે બધું કામ યાદ આવતું છે. બોલો, તો હવે જેમ જેમ કામ યાદ આવે તેમ તેમ બધું હવે પટાવીએ જલ્દીથી જલ્દી જેટલું બી. ને કાલે રજા છે, તો કાલે આખો દિવસ આ બીજા બધા કામ, ઘરના કામ છે, સાસરેના કામ છે, મારા પોતાના કામ છે, એ બધું કામ જલ્દી જલ્દી પટાવીએ કે લગ્ન આવે તો લગ્નના 4-5 દિવસ પહેલાં કંઈ જ કામ બાકી નહીં રહે. એ રીતની તૈયારી કરીએ છીએ. પણ તો બી કંઈ ને કંઈ તો બાકી રહેવાનું જ છે, એ તો ચાલવાનું જ છે ઓલરેડી. કારણ કે નાની નાની વસ્તુ કેવી છે કે ભાઈ અમુક વસ્તુ યાદ રહે, અમુક નહીં બી રહી. ચાલે હવે જ્યાં સુધી ચાલે ના લગી. પણ જો આ બધી વસ્તુ તમે જોવાના હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ હમણાં કરી દેજો. તો કાલે હવે શું શું કરવાના છે ને એ બધી વસ્તુ તમને ખબર પડી જાય. શું નહીં, શું એને કરવાના છે ને બધી વસ્તુ તમને ખબર પડી જાય. કઈ કઈ જગ્યાએ જવાના છે, શું શું લાવવાના છે, બધી વસ્તુ તમને ખબર પડી જાય. તો મળીએ હવે કાલના વ્લોગમાં. આજનો વ્લોગ જો તમે ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય.